અનામતના વિરોધમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના દેશભરમાં પડઘા. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્ય, પદાધિકારીઓ, જિલ્લા અધ્યક્ષ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા હતા. અનામતના વિરોધમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણાના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી, જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી, પ્રભારી મંડળના પ્રભારી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. સાંજે 4:30 કલાકથી 6:30 કલાક સુધી આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટાઉન હોલ સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધરણાના કાર્યક્રમમાં ખાસ કરીને જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, શીતલભાઈ શાહ, રાહુલભાઈ ગૌર, જયંતભાઈ માધાપરિયા, જગતભાઈ વ્યાસ, હિતેશ ખંડોર, ભરતભાઈ શાહ, દિલીપભાઈ શાહ, ભીમજીભાઈ જોધાણી, અશોકભાઈ હાથી, વિનોદભાઈ વરસાણી, ભૌમિક પચરાજાની, જયદીપસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, તાપસભાઈ શાહ, સુરેશભાઈ સંઘાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. સાથોસાથ મહિલા આગેવાનો પણ ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં ધરણાના કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીની ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા ભાજપ આયોજિત આ ધરણાના કાર્યક્રમમાં રાજકોટથી પધારેલા લાખાભાઈ ભરવાડ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પારુલબેન કારા, જયંતભાઈ ઠક્કર, અનવર નોડે સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ ધરણાના કાર્યક્રમમાં હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર પોકારી અને ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા હતા. ખાસ કરીને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ ખાસ હાજર રહ્યા હતા. મીડિયા સેલના કન્વીનર સાત્વિકદાન ગઢવી, ચેતન કતિરાએ પણ સમગ્ર ધરણાના કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાથી માંડી પદાધિકારીઓ, સામાન્યમાં સામાન્ય ચૂંટાયેલા કાર્યકર્તાથી માંડી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સુધીના સૌ ચૂંટાયેલા જવાબદાર પદાધિકારીઓ રસ્તા ઉપર આવી અને ધરણા કરી અને લોકો સુધી વાત પહોંચાડી રહ્યા છે. જે પ્રકારે કોંગ્રેસે પોતાનો ચહેરો બીજી બાજુનો બતાવ્યો, કોંગ્રેસના રાહુલ ગાંધી વિદેશોમાં જઈ અને જે પોતાના દિલની વાત હતી એ જે બહાર લાવ્યા અને વર્ષોથી આમ જોયું, પછી એ મનમોહનસિંહનું રાજ્ય હોય કે એથી અગાઉનું એમના દાદીનું રાજ્ય હોય, શાસન હોય, એ વખતમાં જે પ્રકારે એમણે ઓબીસી, પીછડા, દલિત આવા સમાજોના અન્યાયો માટેના જે નિર્ણયો લીધા એ નિર્ણયો આજ પણ રેકર્ડ ઉપર છે. અને અહીંયા આવીને વાત એવી કરે છે કે અહીંયા કેટલી જ્ઞાતિનું પ્રભુત્વ છે, અહીંયા કેટલા લોકોનું અહીંયા ભાગીદારી છે, હિસ્સેદારી છે. આમ જ્ઞાતિ જાતિ વચ્ચે લડાવવાનું કામ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે અને એના મનની મેલી મુરાદો પોતે વિદેશમાં જઈને જે બોલ્યા છે એ સામે આવી છે. એ બંનેને ઉજાગર કરતો આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરીકે અમે યોજ્યો છે અને લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છીએ કે કોંગ્રેસના દેખાડવાના એક છે અને ચાવવાના બીજા છે. ખાસ કરીને આજે ધરણાનો કાર્યક્રમ છે, શું આખી બાબત છે જેના કારણે આજે ધરણા કરવા? આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આજે અહીં જે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એમને જે વિદેશમાં અનામત વિશે એસટી, એસસી, ઓબીસી અને એના વિશે જેમણે પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે, મન બનાવ્યું છે, વાત કરી છે, એ સરાસર એ સમાજને અન્યાય છે અને એણે મન બનાવ્યું છે કે અનામતનું ખતમ કરવી એ પ્રકારનું. એના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરુદ્ધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી, અમારા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનું જે નિવેદન છે એમના વિરોધમાં આ પ્રકારનો ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અચ્છા, ભારતીય જનતા પાર્ટી શું પોલિસી છે આ બાબતે? હવે આગામી આગળનો શું કાર્યક્રમ? હા, આ કાર્યક્રમ ધરણાના કાર્યક્રમ દ્વારા આખા દેશમાં જે પ્રકારે કોંગ્રેસે વર્ષોથી આ સમાજ જે એસસી, એસટી, ઓબીસી સમાજના એમને ગરીબીમાં જ રાખીને એમનો જ લાભ લઈને જે પ્રકારે કોંગ્રેસને સત્તામાં આવી હતી એનો ચહેરો આ ખુલ્લો પડ્યો છે રાહુલ ગાંધીના નિવેદન દ્વારા. અને આખા સમાજની મેસેજ પહોંચે કે કોંગ્રેસ છે એ હંમેશા
આ જે કંઈ નાનો વર્ગ છે એની હંમેશા વિરોધી રહી છે. આજે જિલ્લા ભાજપ કંસ દ્વારા જે ધરણાના કાર્યક્રમમાં જે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ત્રણેય મહામંત્રી શ્રી બંને ધારાસભ્ય શ્રી સંગઠનના સૌ આગેવાનો વડીલો અને બહેનો કે આજે આખા ગુજરાતમાં જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જે રાહુલ ગાંધી જે અમેરિકાની ધરતી ઉપર જઈ અને જે અનામત વિરોધ કે જે આરક્ષણ મુદ્દો નાબૂદ કરવાની જે વાત કરી હતી એના અનુસંધાને આખા ગુજરાતમાં આજે ધરણા થઈ રહી છે કે જે રાહુલ ગાંધી એમની જે માનસિકતા જે વર્ષો સુધી નહેરુથી લઈ અને ઇન્દિરા ગાંધી અને ત્યાર પછી રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધીની જે માનસિકતા હતી એ જે સતી થઈ છે